હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો સવારમાં કિચનમાં આવી ગઈ છું. આજે મારે ચાનો મસાલો ખતમ થઈ ગયો છે, તો આજે આપણે ચાનો મસાલો બનાવવાના છીએ. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, કોઈ પણ ઋતુ હોય, મને ચા મસાલા વગરની ભાવે જ નહીં. એટલે દર વખતે હું મસાલો મારા હાથે ઘરે જ બનાવું છું, તો એ મસાલાથી જ ચા એટલી ટેસ્ટી બને ને કે 5 મિનિટમાં જો કે મસાલો બનીને તૈયાર થઈ જાય છે. મસાલો બનતા વાર નથી લાગતી અને સ્ટોર પણ કરી શકો છો તમે. 6 થી 8 મહિના સુધી બારે પણ ખરાબ નહીં થાય અને ફ્રીજમાં રાખશો તો વર્ષ 2 વર્ષ સુધી એની સ્મેલ સુધાને નહીં જાય. એટલો સરસ રીતે બનીને તૈયાર થાય છે. આ મસાલો બહુ ટેસ્ટી લાગતો હોય છે. જો એલચી લઈ લેવાની છે, આ રીતે મેં ફોતરા સાથે જ હું લઈ લેતી હોઉં છું. તો 1 વાટકી એલચી લઈ લેવાની છે અને અડધી વાટકી લવિંગ લઈ લેવાના છે. આ રીતે તમે લવિંગો લેવાના છે, તમે ઓછા પણ લઈ શકો, એટલે કે ક્વોન્ટિટી તમારી ઈચ્છા અનુસાર કોઈ વધારે કોઈ ઓછી કરી શકો છો. 2 મોટા કટકા એલચીના તજના આ રીતે કટકા કરી લીધેલા છે, એ લેવાના છે. અને અડધીથી પોણી વાટકી મરી લેવાના છે અને પોણી વાટકી વલિયારી લેવાની છે. ચા પીવાથી ઘણાને એસિડિટીની પ્રોબ્લેમ હોય તો વલિયારી નાખશો ને તો જરા પણ એ પ્રોબ્લેમ નહીં થાય. અને જાયફળ લેવાનું છે, 1 આખું જાયફળ લઈ લીધેલું છે. જો આ રીતે મસાલામાં હું ઉમેરતી હોઉં છું. ઘણી વખત સૂકા ગુલાબના પત્તા હોય તો એ પણ ઉમેરતી હોઉં છું. આ વખતે મારી પાસે નહોતા તો એ નથી ઉમેરેલા. તમે આ રીતે ઉમેરી શકો. ગુલાબના પત્તા છે, તુલસીના પત્તા સુકાવીને પણ ઉમેરી શકો, પરંતુ હું તો જ્યારે ચા બનાવતી હોય ને ત્યારે નાખી દેતી હોઉં છું. તો આ રીતે આ બધી વસ્તુ લઈ અને પીસી લેવાની છે. તમારે એકદમ સરસ ફાઇન પાવડર કરી લેવાનો છે ચાનો મસાલો. હું તો દરદરો રાખું છું, તમે ઈચ્છો તો એ રીતે દરદરો રાખી શકો, જોઈ શકો છો. અને હવે આપણે 1 વાટકી સૂંઠ ઉમેરી દેવાની છે, સૂંઠ પાવડર. તમારી પાસે જો આખી સૂંઠ હોય ને તો જ્યારે આપણે મસાલા ઉમેરતા હોઈએ ને ત્યારે જ તમારે ઉમેરી દેવાની. મારે પાવડર હતો તો મેં પાવડર આવી રીતે અડધું પીસાઈ ગયું પછી ઉમેરેલો છે, તો બધું બરાબર રીતે મિક્સ થઈ જશે. અને જોઈ શકો એકદમ સરસ ફાઇન પાવડર આપણે કરી લીધેલો છે. આ રીતેનો પાવડર કરી લેવાનો છે. હવે હું અહીંયા થોડી વાર માટે ચારી લઈશ, એટલે મીન્સ કે આવી રીતે જોઈ શકો કે આવી રીતે એક ચૈણી લઈ લીધી છે ને એમાં હું ચારી લઉં છું. તમારી પાસે ડ્રાય પાવડર ચારવાનો ચાયણો હોય તો એમાં પણ ચારી શકો. જો એકદમ સરસ રીતે આપણો મસાલો ચરાઈ ગયો છે. જરા પણ વધારાનો એમ કે એલચીના ફોતરા ને એવું કાંઈ નથી રહ્યું, એ બધું કાઢી લેવાનું છે. અને એકદમ સરસ કાચની એરટાઇટ બોટલમાં ભરી લેવાનો છે. આ મસાલો તમે કાચની બોટલમાં સ્ટોર કરશો ને તો વર્ષ સુધી એવો ને એવો રહેશે, જરા પણ સ્મેલ નહીં ઓલી થાય અને એકદમ સરસ એવી ને એવી સ્મેલ રહેશે. અને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકાય છે. તો ચાલો મસાલો બની ગયો, તો હવે ફટાફટ ટેસ્ટી એવી ચા બનાવી લઈએ. કારણ કે મને મસાલા વગરની ચા જ ન ભાવે, તો હું આવી રીતે મસાલાવાળી ચા પીતી હોઉં છું. તો હવે આપણે અહીંયા મેં માપ કરી અને દૂધ લઈ લીધેલું છે. હું રેગ્યુલરી ગાયના દૂધનું જ ચા બનાવતી હોઉં છું, તો હું પાણી નથી ઉમેરતી. કારણ કે ગાયનું દૂધ થોડું પતલું હોય છે, તો એમાં પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. એટલા માટે દૂધ લઈ લીધેલું છે 2 કપ જેટલું. એમાં આપણે 1 ચમચી ચાની ભૂકી અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે. તમે જેટલી ગળ્યાશ ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો, અને જેટલો કડક ચા પીતા હોય એ પ્રમાણે ચાની ભૂકી. બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. હું માપમાં એમ કે બહુ કડક પણ નહીં અને બહુ મોરી પણ નહીં એવી ચા પીતી હોઉં છું. અને ચાનો મસાલો ઉમેરી દેવાનો છે ખાસ, કારણ કે આ ચાના મસાલાથી એટલી સરસ સ્મેલ આવશે ને, ઘરમાં ચા બનતો હશે ને તો પાડોશીને ખબર પડશે. જો એને ઉકાળી લેવાની છે આ રીતે ધીમા ગેસ ઉપર ધીમે ધીમે ઉકળશે ને તો બહુ સરસ ટેસ્ટી ચા બનીને તૈયાર થશે. દરેક ગુજરાતીને ચા તો ભાવતી જ હોય છે. તો આ રીતે ચાનો મસાલો ટ્રાય કરશો ને બહુ ટેસ્ટી એવો ચા લાગશે અને બધાને બહુ જ ભાવશે. અને પાછા શિયાળો, ઉનાળો, ચોમાસું બધામાં ચાલે એવો ચાનો મસાલો બનીને તૈયાર થશે. જો આપણી ચા બની ગઈ છે. મને તો ખૂબ જ ભાવે છે આ ચાનો મસાલાવાળી ચા. તો તમે ટ્રાય કરો. રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. મારી મહેનત ગમતી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.